હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મજામાં? હવે તમે નહીં હોય એવા સમાચાર આપવા આવ્યો છું. હું તમને દુઃખી કરવા નથી માગતો, પણ આપણે આ ચેનલ પર મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ આપીએ છીએ, તો આપણે આ પણ અપડેટ આપીશું કે ગુજરાતમાં જે આપણી સીટ હતી MBBSમાં કેટલી સીટ હતી. તો પહેલાં આપણી સીટ હતી 2024માં એડમિશન માટે 6,958 સીટ. હવે આ વર્ષે જે 3 કોલેજ છે, એટલે કે એક કોલેજમાં 200 સીટનો ઘટાડો થયો છે, પછી 2 કોલેજમાં 50 સીટનો ઘટાડો થયો છે, એટલે કે 3 કોલેજમાં ટોટલ 300 સીટનો ઘટાડો થયો છે. એટલે કે આ વર્ષે જે આપણી MBBSની સીટ છે ગુજરાતમાં MBBS માટેની એ 6,658 સીટમાં એડમિશન થશે. એટલે કે કટ ઓફ હજુ પણ બીજા 2-3 માર્ક્સ વધારે જઈ શકે છે. તમે જો બોર્ડર પર હોય તો તમારું ટેન્શન થોડું વધી શકે છે. તો ચલો આપણે જોઈએ કે કઈ કોલેજમાં કેટલી સીટનો ઘટાડો થયો છે અને કઈ કોલેજ ક્યાં આવેલી છે. તો ચલો આપણે PDF પર જઈને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો હવે આપણે જોઈએ, એટલે કે જે MCC છે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, જેના દ્વારા MBBS અને જે BDSનું જે ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશન પ્રક્રિયા થાય છે, એના દ્વારા એક PDF જાહેર કરવામાં આવી છે. એટલે કે આ વર્ષે કઈ કોલેજમાં કેટલી સીટનું એડમિશન થશે એની સંપૂર્ણ આપણે PDF જોઈ લઈએ. તો ગુજરાતમાં 3 કોલેજમાં સીટમાં ઘટાડો થયો છે, એક પણ સીટમાં વધારો નથી થયો, કેમ કે આ વર્ષે થોડા કમ્પાઉન્ડ અને ભ્રષ્ટાચાર થયો છે, એટલે એ સીટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે ગુજરાતની કેટલી કોલેજ છે અને કઈ કોલેજ છે. તમે અહીંયા આખા ભારતની દરેક કોલેજ તમે જોઈ શકો છો, પણ આપણે અહીંયા ગુજરાતની કોલેજ જોઈશું. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ તો આપણી છે અહીંયા તમે જોઈ શકો છો દરેક અહીંયા ગુજરાતની કોલેજ, તમે અહીંયા ગુજરાત લખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. તેમાં જે છે અહીંયા તમે હાઇલાઇટ કરેલું જોઈ શકો છો, યલો પેનથી હાઇલાઇટ કરીને આપ્યું છે. એક કોલેજ છે આપણી અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે, જેમાં અહીંયા આ વર્ષે 150 સીટમાં એડમિશન મળશે. ગયા વર્ષેમાં 200 સીટ હતી, એટલે અહીંયા 50 સીટનો ઘટાડો એમાં થયો છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો બીજી એક પણ કોલેજમાં ઘટાડો થયો નથી. પછી બીજી કોલેજ જોઈએ કે કેમાં ઘટાડો થયો છે, તો જે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી છે, એમાં 150 સીટ પર એડમિશન મળશે. એટલે કે પહેલાં 200 સીટ હતી, આ વર્ષે 50 સીટનો ઘટાડો થયો છે. અને ત્રીજી કોલેજ છે જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે, એમાં 200 સીટ હતી, પણ આ વર્ષે એક પણ સીટમાં એડમિશન થશે, એટલે કે 0 સીટ, એમાં 200 સીટનો ઘટાડો થયો છે. એટલે કે ટોટલ 3 કોલેજમાં 300 સીટનો ઘટાડો થયો છે. એટલે કે ગયા વર્ષે કેટલી સીટ હતી ગુજરાતમાં MBBSની, તો કે 6,958 સીટ પર ગુજરાતમાં એડમિશન થયું હતું. તો આ વર્ષે કેટલી સીટ પર એડમિશન થશે, તો 6,658 સીટ પર એડમિશન થશે. એટલે કે કટ ઓફ હજુ 2-3 માર્ક્સ ઊંચો જવાની સંભાવના છે. તો આજે અપડેટ હતી, ભલે અપડેટ થોડી ખરાબ છે, પણ મારે તો આ ચેનલ પર અપડેટ આપવી પડે, તમને પણ સતર્કતા રહે કે સાચી માહિતી આપણે આ ચેનલ પર આપવાનો પ્રયત્ન કરીશું. તો બસ આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી આપો, તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે. કોઈ પણ માહિતી હશે આપ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી આપીશું. તો મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.